તો મિત્રો આજે જોવાના છીએ સમાસ, જેમાં છે તત્પુરુષ સમાસ. એમાં પહેલું છે દ્વિતીય તત્પુરુષ સમાસ. આજે આપણે આ એક જ તત્પુરુષ સમાસ જોઈશું, જેથી રોજ એક એક સમાસ જોઈશું તો ઇઝીલી યાદ રહેશે. બધા એક જ દિવસે તૈયાર કરી દઈશું તો કન્ફ્યુઝન થશે. એટલે એક એક દિવસે એક જ સમાસ જોઈએ, જેનાથી ઇઝીલી મગજમાં બેસી જાય. તો પહેલું છે દ્વિતીય તત્પુરુષ, જેમાં યાદ કેવી રીતે રાખવાનું, તો બે વાક્યોની વચ્ચે નેથી જોડાય તો એ દ્વિતીય તત્પુરુષ. હવે એના ઉદાહરણ છે. આ ઉદાહરણ આદર યોગ્ય, તો આદરને યોગ્ય. કૃપા પાત્ર, કૃપાને પાત્ર. દયા પાત્ર, દયાને પાત્ર. મરણ શરણ, મરણને શરણ. માન પાત્ર, માનને પાત્ર. આ તત્પુરુષ સમાસમાં દ્વિતીય તત્પુરુષમાં ને વાક્યથી જોડાશે. આપણે ગઈકાલે જોયું હતું વિભક્તિમાં કઈ રીતે કર્મ વિભક્તિ હોય તો એમાં નેથી થતું હતું. એ રીતે આ તત્પુરુષ સમાસમાં બી આ એક જ છે જેનાથી નેથી જોડાય છે. પછી આગળ થી, થકી, વડે એ બધા આવશે, એ આપણે આવતીકાલે જોઈશું.